નમસ્કાર, રિયલ ડિબેટ સાથે હું પ્રવીણ. ફરીથી આજે અર્થવ્યવસ્થાની વાત, કેમ કે અર્થવ્યવસ્થાની આસપાસ વૈશ્વિક ફલક પર તમામ દિગ્ગજ નેતાઓ મળે તો ચિંતા વ્યક્ત થાય, પણ ચિંતા વ્યક્ત કર્યા બાદ પણ શું સ્થિતિ ઠીક છે, ખાસ તો ભારતના સંદર્ભમાં? એસસીઓ સમિટમાં પીએમ મોદીએ આશાવાદ વ્યક્ત કર્યો કે ચાલુ વર્ષે 7.5% દરે ભારતની અર્થવ્યવસ્થા વધશે, એટલે કે જીડીપી ગ્રોથ 7.5%. સરકાર જે અપેક્ષા રાખીને બેઠી છે એ પહેલા તેનાથી વિપરીત વર્લ્ડ બેંકે જે સ્થિતિ વર્ણવી કે આવનાર એકાદ બે વર્ષમાં વૈશ્વિક મંદીના એંધાણ છે. આપણે જાણીએ છીએ કે આરબીઆઈ અને બીજી તરફ દેશના નાણામંત્રી જ્યાં સુધી મોંઘવારી કે અર્થવ્યવસ્થાની વાત આવે તો વિપરીત નિવેદનો સામે આવતા હોય છે. હવે આ સ્થિતિ એવી છે કે પીએમ મોદીએ આશા તો વ્યક્ત કરી, ભારત સરકાર આશા વ્યક્ત કરી રહ્યું છે. આમ તો ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા આપણે છીએ, પણ આ ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બન્યા બાદ પણ હજુ પડકારો ઘણા બધા છે. ગાડી કોવિડ કાળ પછી થોડી પાટા પર તો આવી અર્થતંત્રની, પરંતુ આવનાર સમયમાં જે રેટિંગ એજન્સી ફીચ જે છે તેમના અનુમાન થોડા અલગ છે, કેમ કે અગાઉ તેમને અનુમાન કર્યું હતું તેનાથી તેમને ભારતનો જીડીપી ગ્રોથનું જે અનુમાન છે તે ઘટાડ્યું છે અને 7% કર્યું. તેના માટે કારણો પણ આપ્યા છે. જે મોંઘવારીની સ્થિતિ છે અથવા તો અલગ અલગ સેન્ટ્રલ બેન્કે, આપણે પણ 2 વખત રેપો રેટ વધાર્યો આરબીઆઈએ, તેના કારણે અને મોંઘવારીના કારણે ન માત્ર ભારત પરંતુ વિશ્વના અનેક દેશો પર તેની અસર પડશે. સવાલ આમ આદમીનો છે, બચતનો છે, કેમ કે મોંઘવારીનો ડોઝ સહન કરી રહી છે દેશની જનતા. આ તમામ વચ્ચે અર્થતંત્રની ચિંતા થઈ પણ રહી છે અને ચિંતા સતાવી પણ રહી છે કે અનુમાન જે છે, અનુમાન છે એ પ્રમાણે આપણે ગ્રોથ હાંસલ કરીશું કે નહીં આવનાર સમયમાં. આરબીઆઈ પણ એક પછી એક અનુમાન રજૂ કરતું રહે છે, પરંતુ મોંઘવારી દર, છૂટક મોંઘવારી દર, આપણે એક કેપેસિટી બાંધીએ છીએ ને આરબીઆઈનો જે પેરામીટર છે તેનાથી ઉપર છે, હજુ પણ ઉપર છે, તો એ પણ ચિંતાનો વિષય છે. તો ભારતીય અર્થવ્યવસ્થાનું અનુમાન જે આંકલન સરકાર કરી રહી છે અને એસસીઓ સમિટમાં પીએમ મોદીએ પણ આશા વ્યક્ત કરી, પરંતુ રેટિંગ એજન્સી તેનાથી વિપરીત આંકલન કરી રહી છે. તેના પર ચર્ચા કરીશું કે ખરેખર પડકારો શું છે. વૈશ્વિક ફલક પર જે બદલાવ આવી રહ્યા છે તેની અસર ભારત પર પણ પડી રહી છે, જેમ કે યુક્રેન રશિયા યુદ્ધની પડી, અને આવનાર સમયમાં હજુ આ પડકારો કેટલા પડકારજનક હશે ભારતીય અર્થવ્યવસ્થા માટે તે ચર્ચા કરવી જરૂરી. આજ ખાસ ચર્ચામાં 3 ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. અમલદત્તભાઈ ધ્રુવ જોડાશે આપણી સાથે. અમલદત્તભાઈ, આપનું સ્વાગત છે. ડોક્ટર હેમંતકુમાર શાહ આપણી સાથે જોડાશે. હેમંતભાઈ, આપનું પણ સ્વાગત છે. અને ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ પણ આપણી સાથે જોડાશે. વ્યાસ સાહેબ, આપનું પણ સ્વાગત છે. વ્યાસ સાહેબ, આપણે ગઈકાલે એસસીઓની ચર્ચા કરી અને પીએમ મોદીના સંબોધનની પણ વાત કરી કે આ વર્ષે ભારતની અર્થવ્યવસ્થા 7.5%ના દરે વૃદ્ધિ થાય તેવી આશા છે. અને ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે અને પૂરું વિશ્વ ભારતને એક બજાર તરીકે જોઈ રહ્યું છે. પણ ભારત સરકારના જે આશાવાદ છે તેની સામે રેટિંગ એજન્સીનું અનુમાન છે હવે એ ઘટાડી રહી છે. ફીચે જે કહ્યું છે, તેમને અનુમાન ઘટાડ્યું ભારતીય જીડીપીનું, જીડીપી ગ્રોથનું 7% કર્યું છે. મોંઘવારીને ડામવામાં હજુ આપણે થોડા એટલા અસરકારક નથી રહ્યા. વ્યાજદર જે વધ્યા તેની અસર પણ આમ જનતા પર પડી રહી છે, અર્થવ્યવસ્થા પર પણ પડી રહી છે. જૂન 2022માં આ અનુમાન 7.8% અંદાજવામાં આવ્યું હતું અને ફાઇનાન્શિયલ યર 2024ની વાત કરીએ તેના માટેનો વૃદ્ધિ અંદાજ પણ ઘટાડીને 6.7% કરવામાં આવ્યો છે, જે અગાઉ 7.4% હતો. તો એક તરફ આશાવાદ છે, બીજી તરફ રેટિંગ એજન્સીનું અનુમાન છે અને વચમાં પડકારો છે જે આવનાર સમયમાં પણ આપણે અર્થવ્યવસ્થા તરીકે ડીલ કરવા પડશે. તો કઈ રીતે આશા, અપેક્ષા અને આ પડકારોને આપ જોઈ રહ્યા છો? પહેલા તો એક સમજદારીની જરૂર છે. આ જીડીપી ના આંકડા વાંચીને આપણે હરખાઈએ અથવા ઘટે એટલે એનો બેસણું માંડીએ, બેમાંથી એકે સાચું નથી. એક 8 વર્ષનો છોકરો હોય એ આગળના 7 વર્ષમાં એનું વજન અને ઊંચાઈ બંનેની દ્રષ્ટિએ એવરેજ કરતા ઘણો વધારે આગળ રહે, અને એક 35 વર્ષનો યુવાન હોય એ જ સમયગાળામાં લગભગ સ્થિર રહીને ચાલે. વજન કદાચ વધે, સમૃદ્ધિ વધી હોય તો, પણ ઊંચાઈ તો નહીં વધે. એટલે જેનું તળ નીચું છે, જેનો જીડીપી વૃદ્ધિ દર નેગેટિવ હતો, માઇનસમાં હતો,
એના આંકડાઓને આપણે વાંચીને હરખાવાની જરૂર નથી. આપણા મૂળ પ્રશ્નો હોવા જોઈએ. સસ્તાઈ આવી છે, ખાધા ખોરાકની વસ્તુઓ, ચીજ વસ્તુઓ સસ્તી થઈ છે, બેરોજગારી વધી છે, બજારમાં પૈસો ફરતો થયો છે, નોકરીઓની ઉપલબ્ધિ માં કેટલીક નોકરીઓ એવી છે કે જે પ્લેન્ડ અને અંડર એમ્પ્લોયમેન્ટ છે. ત્યાં કોવિડ ગયો એટલે માલિકોએ કહ્યું ભાઈ જો આ પગાર તમારો 15,000 હતો પણ પોસાયો નથી, તમે હમણાં 1 વર્ષ તો કમસે કમ 10,000 પર નોકરી કરવા તૈયાર હો તો તમને રાખીએ. હવે આ આંકડો ક્યાં તમારા આ જીડીપી ગ્રોથ રેટના આંકડામાં દેખાય? એટલે આપણે ઘણી બધી ચર્ચાઓ પાણી વલોવવા માટે કરતા હોઈએ છીએ. પાણી વલોવવાથી માખણ નથી નીકળતું. અને સરકારને હું દોષ નથી દેતો, કારણ કે સરકારે પોતાની સારી બાજુ રજૂ કરવાની છે. એટલે એક કારીગર હતો, કોઈના ત્યાં કામે રહ્યો અને કહ્યું કે તને રાજી કરી દઈશ. બધું પતી ગયું એટલે પેલો કારીગરે શેઠને કહ્યું કે શેઠ મને રાજી કરવાનું કહ્યું, તમે રાજી કરી દો. હા ચોક્કસ, તું પેઢી આવી જા. પેલો અરખાતો પેઢીએ ગયો. શેઠે એને ચાબા પીવડાવ્યું અને પછી કે જો આપણા પીઆઈ સાહેબના ઘેર દીકરો આવ્યો, તું રાજી થયો? હવે એ કહીએ કે હું રાજી નથી થયો, મરવું છે? એટલે આપણે તો રાજી જ થવાનું હોય છે. એટલે આ આંકડાઓની જાણકારીમાં પડવા કરતા આપણે માલન્યુટ્રિશન થી માંડીને બાકીના બધા ક્ષેત્રે જે જબરજસ્ત પ્રગતિ કરી રહ્યા છે એની ચિંતા કરીએ તો સામાન્ય માણસનું ને દેશનું ભલું થાય. જીડીપી વધશે, પાછો ઘટશે પણ થયો, એ ચર્ચા માટે હોય છે. અને આ બધી એજન્સીઓ એમાંથી કમાય છે એટલે એમના માટે તો બરાબર છે, પણ મારે ને તમારે આ જીડીપી ની ચિંતા કરીને લોહી શું કરવા બાળવું? આજે જીડીપી સારો આવવાનો જ છે આવતીકાલે, એટલે બજારમાં કારેલા આઠાને સસ્તા થવાના જ નહીં થવાના. મારે એક નાનકડું શર્ટ જોઈએ છે જે પહેલા 80 રૂપિયામાં આવતું હતું, તેના બદલે મને 70 રૂપિયામાં મળશે? નહીં મળે. ઘઉંના ભાવમાં ઘટાડો થશે? નહીં થાય. તો આ તમે જે મને જ્ઞાન આપી રહ્યા છો અને એના ઉપર મારો રિસ્પોન્સ માંગી રહ્યા છો, એવું પ્રજા છે ને તો લક્ષ્મણના કોમન મેન જેવી છે. એ એક સામાન્ય માણસ ઓમની પ્રેઝન્ટ હોય, દરેક જગ્યાએ હાજર હોય, દેખાવમાં સહેજ મારા જેવો બાઘા જેવો લાગે, આમ છતાં એની આંખો ખુલ્લી હોય, કાન ખુલ્લા હોય અને એ સમજે છે શું ખેલ થઈ રહ્યા છે. એ પરિસ્થિતિ આજે ભારતની પ્રજાની હોત તો આપણે ઘણા સુખી હોત. પણ લક્ષ્મણે પાત્ર ઉભું કર્યું. જે મેગ્સેસે એવોર્ડ વખતે એને પૂછવામાં આવ્યું કે તમને તમારું કયું પાત્ર સૌથી વધુ ટીવી પર બોલું છું સૌથી વધુ એટલે હવે ત્રીજો આપણો હેમંતભાઈ ત્રીજો આપણો પેનલિસ્ટ તૈયાર થઈ રહ્યો છે. એટલે શું ચર્ચા માંડી મને તો સમજાય નથી પડતી. આઈ સ્ક્વેરલી ક્લેમ ટોટલ ઇગ્નોરન્સ. કારણ કે મારા ગજવામાં તો કઈ આવતું નથી. જે વસ્તુઓ ખરીદું છું એ સસ્તી થતી નથી. આજુબાજુ ફૂલ ગુલાબી તેજનું વાતાવરણ દેખાતું નથી અને નોકરીઓ વધતી નથી. તો આ જીડીપી એટલે શું હોય? પ્રવીણભાઈ, બહુ સારી વાત કરી. સામાન્ય માણસને આનાથી શું ફરક પડે છે? આપણે વિશ્વની 3જા નંબરની ઇકોનોમી થઈ ગયા અને તમે આંકડાની માયાજાળની વાત કરી તો હેમંતભાઈ શાહ આપણી સાથે છે. આંકડાની માયાજાળને વધુ સરળતાથી સામાન્ય જે લોકો છે તેમની ભાષામાં સમજવા માટે. હેમંતભાઈ, આપણે છે ને ઘણી વખત આપેલી છે ને મોંઘવારી એ વિકાસ માટે જરૂરી માપદંડ છે. મંગળ મંદિર ખોલો જરા આપનું. આપણા વિદેશ સચિવે અને વિદેશ મંત્રીએ કાલે જ કહ્યું છે કોઈક ઇન્ટરવ્યુમાં કે વી આર મે બી 7th or 8th ઇકોનોમી. હવે આપણે ભારત સરકારને નહીં માનીએ? હેમંતભાઈ, હવે આ સ્થિતિમાં આંકડાઓ પણ છે એક તરફ. આરબીઆઈ ની જ વાત કરીએ, કેમ કે આરબીઆઈ આ મહિનાની શરૂઆતમાં પોતાની નાણાકીય નીતિની બેઠકમાં એમ કહ્યું હતું
કે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ રેટ લગભગ 16.2% રહેવાની શક્યતા છે, જેના અનુમાનથી આપણે થોડા નીચે રહ્યા 13.5%. આરબીઆઈ નાણાકીય વર્ષ 2023 ની પણ વાત કરી કે જીડીપી ગ્રોથનો અંદાજ 7.2% પર અંદાજવામાં આવ્યો છે, અનુમાન છે. તો શું આ અંદાજ પણ ખોટો પડી શકે અને 7% થી પણ નીચે જવાની શક્યતા ખરા? જે સ્થિતિ છે અને અનુમાન તો વ્યક્ત થઈ રહ્યા છે, પણ એક અર્થશાસ્ત્રી તરીકે હેમંતભાઈ શાહ કઈ રીતે જોઈ રહ્યા છે આંકડા, અનુમાન અને જે વિગતો પીરસાઈ રહી છે? ફિચ નામની જે રેટિંગ એજન્સી છે એણે હજુ ગયા જૂન મહિનામાં જ 7.8% જેટલો જીડીપી નો ગ્રોથ રેટ રહેશે 2022-23 એટલે કે ચાલુ વર્ષે એવો અંદાજ મૂકેલો, અને હવે માત્ર 3 મહિનામાં એ એવું કહે છે કે 7.8 નહીં રહે અને 7% રહેશે. એની સાથે સાથે એને આવતા વર્ષનો એટલે 2023-24 નો પણ અંદાજ મૂક્યો છે, અને એ અંદાજ 6.7% નો છે. એટલે આ વર્ષના અંદાજ કરતા પણ 0.3% જેટલો ઘટાડો આવતે વર્ષે થશે એવો અંદાજ પણ એને અગાઉ મૂકેલો છે, જે એને પહેલા 7.4% નો મૂકેલો. એટલે એનો અર્થ એ થયો કે 0.7 જેટલો ઘટાડો આવતે વર્ષે પણ થશે એના અંદાજ મુજબ, એવું એ કહે છે. જો તમે રિઝર્વ બેંકનો અંદાજ જુઓ અથવા આઈએમએફ એટલે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનો અંદાજ જુઓ અથવા વર્લ્ડ બેંકનો અંદાજ જુઓ અથવા તો એશિયન ડેવલપમેન્ટ બેંકનો અંદાજ જુઓ, તો આ બધા અંદાજો 7% થી શરૂ કરીને 7.5% સુધીના છે. એનાથી આગળ કોઈ જતું નથી. એટલે અને રિઝર્વ બેંકનો પોતાનો અંદાજ 7.2% નો છે, એનાથી વધારે છે નહીં. અને આઈએમએફ, વર્લ્ડ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક આ ત્રણેય જણાએ અગાઉ જે અંદાજો મૂકેલા 2022-23 એમાં ઘટાડા કર્યા છે. એટલે કેટલાકે બહુ મોટા ઘટાડા કર્યા છે, 0.8 જેટલા ઘટાડા કર્યા, કેટલાકે 0.3% થી શરૂ કરીને 0.5 જેટલો પણ ઘટાડો અંદાજ મૂક્યો છે. સવાલ એ છે કે જીડીપી વધવો જોઈએ કે ના વધવો જોઈએ? આપણે બધા એમ કહીએ કે દેશમાં વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન તો વધવું જોઈએ, એટલે દેશની કુલ આવક વધવી જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે હજી આપણા બધાની આવક બહુ ઓછી છે. દેશના કમસે કમ 80 થી 100 કરોડ લોકોની આવક ખાસી ઓછી છે, 140 કરોડમાં. એટલે આવક તો વધવી જોઈએ, કુલ આવક વધવી જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ મુસીબત એ છે કે આ આવક કેટલી વધવી જોઈએ એ મને લાગે છે કે બહુ અગત્યનો મુદ્દો છે. 2019માં ભાજપ અથવા એનડીએ જીત્યું ચૂંટણીમાં, અને એ પછી જે આઝાદીનો દિવસ આવ્યો 15 ઓગસ્ટ 2019, એ દિવસે નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ઉપરથી ભાષણ આપતી વખતે એવું કીધું કે આપણે $5 ટ્રિલિયન નું અર્થતંત્ર બનાવવું છે. એટલે આંકડો લગભગ 500 લાખ કરોડ રૂપિયા જેટલો થાય. તો આ 500 લાખ કરોડ રૂપિયાનો લક્ષ્યાંક કેવી રીતે સિદ્ધ થાય એ મહત્વનો મુદ્દો છે. અને આજે અંદાજો આવી રહ્યા છે, એ અંદાજો તો એમ કહે છે કે આવી કોઈ શક્યતાઓ દેખાતી નથી. બહુ દૂર દૂર સુધી પણ આવી શક્યતા નથી દેખાતી. જો તમે રિઝર્વ બેંકની વેબસાઇટ ઉપર જે જીડીપીના આંકડા આપેલા છે એ તમે જુઓ તો બહુ સ્પષ્ટ છે કે કોરોનાનો જે વર્ષ હતું 2020-21 નું સૌથી ખરાબ વર્ષ, કે જેમાં લગભગ 7.2% જેટલો ઘટાડો થયો જીડીપીમાં. એટલે એ વખતે 136 લાખ કરોડ રૂપિયા જેટલી આપણી જીડીપી થઈ ગઈ. ગયા વર્ષે એટલે 2021-22માં એ 148 લાખ કરોડ રૂપિયા જેટલી થઈ. હવે સવાલ ઉભો એ થાય છે કે આ 148 અને હવે તો 2 જ વર્ષ રહ્યા બાકી, તો આ 2 વર્ષમાં આપણે 148 લાખ થી આપણે 500 લાખ સુધી કેવી રીતે પહોંચી?
એટલે જ્યારે ખરેખર જે 500 લાખ કરોડ રૂપિયાનો અંદાજ આપવામાં આવ્યો 15 ઓગસ્ટ 2019 રોજ, એ જે શેખ ચલ્લી જેવો વિચાર હતો. એનું કારણ છે કે એ જે અંદાજ આવ્યો તો તે 2018-19 જીડીપી ના સંદર્ભમાં જે જીડીપી હતું એ તો 139 લાખ કરોડ રૂપિયા જેટલો હતો. આ રિઝર્વ બેંકના આંકડા છે, તૈયાર મારી સામે સ્ક્રીન ઉપર છે અત્યારે. તો કહેવાનો મુદ્દો એ છે કે એ બહુ જ શું કહેવાય કે એવો અંદાજ હતો કે જે અંદાજ કોઈ દાડો સિદ્ધ થઈ ના શકે, એ શક્ય નહોતું. એનું કારણ છે કે જો તમે 20-21 નો જીડીપી નો વૃદ્ધિ દર જુઓ તો એ 7.273% જેટલો નકારાત્મક રહ્યો, એટલે કે જીડીપી ઘટ્યું. એટલે છેલ્લા 40 વર્ષમાં એ સૌથી નીચો હતો. એટલે દુનિયાના બહુ જ ઓછા દેશોમાં કોરોના તો બધે હતો, આખી દુનિયામાં, પણ આટલો નીચો જીડીપી નો વૃદ્ધિ દર અથવા આટલો મોટો ઘટાડો એ ભાગ્યે જ કેટલાક દેશોમાં નોંધાયો. એટલે આપણે એમાં બહુ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી, એમાં કોઈ શંકાના સ્થાન નથી. એટલે જો આપણે એમ કહીએ કે ના આપણે વધારે સિદ્ધિ પ્રાપ્ત કરવી છે તો 2019 ના અંદાજને પણ જો આપણે ધ્યાનમાં લઈએ ને તો દર વર્ષે 18% દરે આપણે વિકાસ કરવો પડે, જીડીપી નો વૃદ્ધિ દર હોવો જોઈએ. હવે અહીંયા 7% ફાંફા છે, તો આપણે 18% દરે વિકાસ કરવા માટે શા માટે અંદાજ મૂકી દીધો એ કઈ સમજાતું નથી. તમે જોતા હોવ તો 15 ઓગસ્ટ 2019 પછી દુનિયાભરના છાપા ભારતના એ બધા મંડી પડ્યા, અર્થશાસ્ત્રીઓ અને પત્રકારો બધા લખવા મંડી પડ્યા કે હવે આપણે 500 લાખ કરોડ રૂપિયાનું અર્થતંત્ર બનાવવાનું છે બસ, અને કેવી રીતે બનાવી શકાય, આમ થાય ને તેમ થાય ને વગેરે વગેરે વગેરે. હવે હકીકત જુઓ શું છે, જેટલી જીડીપી મહત્વની છે કદાચ એના કરતા વધારે પર કેપિટા ઇન્કમ એટલે માથાદીઠ આવક વધારે મહત્વની છે. કારણ કે વસ્તી વૃદ્ધિ દર તો છે, વસ્તી વધતી જ જાય છે. એટલે 2019-20માં 1,08,000 રૂપિયા આપણી માથાદીઠ આવક હતી, 2020-21માં 8,000 જેટલી ઘટી ગઈ અને 1 લાખ રૂપિયા જેટલી થઈ ગઈ. અને ગયા વર્ષે પણ 1,08,000 તો ના જ થઈ, ગયા વર્ષે થઈ એટલે 2021-22માં થઈ છે 1,07,670 થઈ. એટલે એનો અર્થ એ થયો કે 19-20 સુધી પણ પહોંચ્યા નથી, અને આ વર્ષે પણ આપણે પહોંચીશું કે કેમ એ મોટો શંકાનો સવાલ છે. એટલે મને એમ લાગે છે કે જીડીપી નો ગ્રોથ રેટ એ બહુ મહત્વનો છે, એમાં શંકાનું સ્થાન નથી. પણ સવાલ એ આવે છે પછી કે આજે ઉત્પાદન વધે છે, આજે આવક વધે છે, વૃદ્ધિ દર આટલો ઊંચો જાય છે, બહુ સારી વાત છે, પણ એ આવક વધી એ કોના ખિસ્સામાં ગઈ, આ મોટો સવાલ. એટલે એક બાજુ આપણે દુનિયાના મોટા ધનવાનો પેદા કરીએ છીએ, પહેલા 10માં આપણા 2-3 આવે તો આપણે હરખાઈએ છીએ અને આપણને એમ થાય છે કે વાહ આપણા પણ 2-4 જણા એ દુનિયાના સૌથી ટોચના 10 ધનવાનોમાં આપણા પણ છે, એનું ગૌરવ લેવાય છે. પણ બીજી તરફ આપણે ભૂખમરાના આંકમાં 116 દેશોમાં આપણે 110માં છીએ. એટલે કેટલો બધો ભૂખમરો છે. એમ કહેવામાં આવે છે, આંકડાઓ અંદાજ આવો છે કે લગભગ 3.5 કરોડ લોકો આ દેશમાં ભૂખે મરી રહ્યા છે. એટલી બધી ગંભીર પરિસ્થિતિ છે. તો આ બધો વિકાસ જાય છે ત્યાં આટલી બધી સંપત્તિ ઊભી થાય છે તો એ કોના ખિસ્સામાં જાય અને કેમ એમના જ ખિસ્સામાં જાય, અને એમના ખિસ્સામાં ના જાય એના માટે સરકારની જવાબદારી શું, આ જવાબદારી એ અદા કરવા માટે તૈયાર છે કે નહીં. અને આ દેશનું બંધારણ એના રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં એ જવાબદારી સરકાર ઉપર નાખે છે, તો પછી કેમ સરકાર એ જવાબદારી અદા નથી કરતી? કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, બંનેની વાત કરું છું. મને લાગે છે કે આ સવાલ માત્ર આર્થિક નથી, પણ આ સવાલ રાજકીય પણ.
અથવા તો એમ કહી શકાય કે પોલિટિકલ ઇકોનોમીનો, રાજકીય અર્થતંત્રનો આ સમાજ. એટલે જે પક્ષ અથવા પક્ષો અથવા એનો સંભૂમેલો એ સત્તા પર આવે છે, એમની પોતાની વિચારધારા શું છે, દેશને કઈ દિશામાં લઈ જવો, કેવા પ્રકારનો વિકાસ કરવો, એ બાબતો મને લાગે છે કે બહુ મહત્વ છે. અને અત્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએની સરકાર સત્તામાં છે અને ભાજપ સંપૂર્ણ બહુમતીમાં છે, ત્યારે મને એ વાતની યાદ અપાવવાનું મન થાય છે કે અટલ બિહારી વાજપેયીના વડપણ હેઠળ ગુજરાતમાં ગાંધીનગરમાં ભાજપની કારોબારી મળી હતી, ત્યારે એમાં જે આદર્શ બતાવવામાં આવ્યો તો એ ગાંધીવાદી સમાજવાદ હતો. હવે આમાં ગાંધીવાદ ક્યાં છે? 500 લાખ કરોડ રૂપિયાના અર્થતંત્રમાં જે થવા ધારેલું છે તે. સમાજવાદ ક્યાં છે કે જે ભારતના બંધારણમાં પણ લખેલો છે. આ સવાલો મને લાગે છે કે ઘણા વધારે મહત્વના છે. જો આપણે એના વિશે નહીં તો માત્ર જીડીપી વધશે, માત્ર માથાદીઠ આવક વધશે, એનાથી આ દેશનો વિકાસ નહીં થાય. અને એક બીજી વાત મારે ખાસ કહેવી છે, અને તે એ છે કે છેલ્લા 200 વર્ષનો ઇતિહાસ જોઈ લો તમે યુરોપ અને અમેરિકા, તો એ દેશોનો વિકાસ આટલો બધો વ્યાપક છે એનું એક અગત્યનું કારણ એ છે કે એમણે મૂડીવાદી અર્થતંત્ર અથવા બજારલક્ષી અર્થતંત્ર, માર્કેટ ઓરિએન્ટેડ ઇકોનોમીના દૂષણો જોયા અને દૂષણો ડામવાને માટે કાયદા કર્યા અને કાયદાનો અમલ કર્યો. એટલે બાળમજૂરીના વિરોધી કાયદો થાય તો એનો અમલ થાય. એટલે પછી બાળમજૂરી રહે જ નહીં યુરોપમાં અને અમેરિકામાં. આપણે ત્યાં પરિસ્થિતિ એવી નથી. 1986 નો કાયદો છે પણ બાળમજૂરી છે. એટલે એ દેશોએ પોતાની ગરીબી દૂર કરવાને માટે સખત પ્રયત્નો કર્યા, કાયદા કરીને, અને શક્ય તેટલી સમાનતા લાવવા માટેનો પ્રયત્ન કર્યો અથવા તો ગરીબી ઓછી કરવા માટેનો પ્રયત્ન કર્યો. અને માટે એ દેશોનો વિકાસ થયો. એટલે ગરીબોનો વિકાસ કરીએ ને તો વિકાસનો દર ઊંચો જાય, એ સિવાય ના ઊંચો જાય. એનું એક બહુ સીધું સાદું ઉદાહરણ આપણે આપી શકીએ કે જેના ઘરમાં પંખો નથી, જેના ઘરમાં ટીવી નથી, જેના ઘરમાં ફ્રીજ નથી, જેના ઘરમાં બાઇક કે સ્કૂટર નથી, એના ઘરમાં આ બધી વસ્તુઓ આવે જેને આપણે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કહીએ છીએ, ત્યારે એ બધું પેદા કરનારા ઉદ્યોગો ચાલે, નહીં તો નહીં ચાલે. કારણ કે એ બધી વસ્તુઓ તો એવી છે કે 5, 10, 15, 20 વર્ષ, 25 વર્ષ સુધી ચાલે એવી વસ્તુઓ છે. એક જણના ઘરમાં પંખો આવી ગયો પછી એ 25 વર્ષ સુધી નવા પંખાની એને જરૂર નથી પડતી. પંખો જેના ઘરમાં નથી એના ઘરમાં પંખો આવે એવી પરિસ્થિતિ ઉભી થાય તો પંખાનો ઉદ્યોગ ચાલે અને તો જીડીપી વધે. આ બહુ સીધી સાદી વાત યુરોપ અને અમેરિકા સમજી ગયા હતા અને એમણે એ માટેના કાયદા કર્યા અને એનો અમલ કર્યો. મને લાગે છે કે આપણે એ દિશા નથી પકડી, આપણે તદ્દન ઊંધી દિશા પકડી છે. એટલે ધનવાનો વધારે ધનવાન થતા જાય છે અને ગરીબો લગભગ ત્યાંના ત્યાં રહે એવા પ્રકારની પરિસ્થિતિ ઉભી થાય છે. મને લાગે છે કે એ દેશની સામાજિક પરિસ્થિતિના માટે પણ અત્યંત ચિંતાજનક છે, માત્ર આર્થિક રીતે ચિંતાજનક છે એવું નથી. ઓકે, એક તરફ અર્થતંત્રની તંદુરસ્તીનો સવાલ છે, બીજી તરફ અસમાનતા કેટલી બધી એ પણ એક મુદ્દો છે. મોંઘવારીના મોરચે આમ આદમી પરેશાન છે, એ પણ એક મુદ્દો છે. એક બ્રેક માટે રોકાઈશું. અર્થતંત્રની ચિંતા વચ્ચે આમ આદમી પરેશાન પણ છે, સામાન્ય માણસ મોંઘવારીના મોરચે. હવે તેની સ્થિતિ રૂરલ અને શહેરી વિસ્તારમાં, ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આપણે અર્થતંત્રની વાત કરી રહ્યા છીએ, તો એ મુજબ જમીની સ્તર પર પડકારો કયા છે અથવા તો અર્થતંત્રનો સિદ્ધાંત, અર્થશાસ્ત્રનો સિદ્ધાંત શું કહે છે? જો આપણી ઇકોનોમી તો વધી રહી છે પણ સાથે સાથે તે કેટલી પર્ક્યુલેટ થઈ રહી છે જમીની સ્તર પર. અમલદત્તભાઈ ધ્રુવ આપણી સાથે છે. બ્રેક બાદ અમલદત્તભાઈ ધ્રુવ સાથે ચર્ચા. વેલકમ બેક. રેટિંગ એજન્સી ફીચે ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન ઘટાડ્યું. ચર્ચા આગળ વધારીએ. બ્રેક પહેલા ડોક્ટર જનાર્દનભાઈ વ્યાસ અને ડોક્ટર હેમંતકુમાર શાહ સાથે ચર્ચા થઈ. અમલદત્તભાઈ ધ્રુવ પણ આપણી સાથે છે. અમલદત્તભાઈ, આંકડાઓથી માંડીને તમામ માયાજાળ વિશે હેમંતભાઈએ વાત કરી. વ્યાસ સાહેબે કહ્યું કે જીડીપી તો ચલો વધશે અને વધશે આવનાર સમયમાં, પણ નીચે શું પહોંચી રહ્યું છે? કેમ કે જે મોંઘવારીની સ્થિતિ છે,
મોંઘવારીના મોરચે જે સામાન્ય વર્ગ છે, દેશની જનતા છે, તેને ફટકો પડી રહ્યો છે લાંબા સમયથી. ઓગસ્ટમાં છૂટક ફુગાવો 7% થઈ ગયો અને સતત 8મો મહિનો છે કે જ્યારે જે આરબીઆઈ નો પેરામીટર છે તેનાથી ઉપર છે, જે આ મોંઘવારી ફુગાવાની વાત કરીએ. જો સળંગ 8 મહિનાથી છૂટક મોંઘવારી દર એ આરબીઆઈના 4%ના અનુમાનથી વધુ રહે, ઘઉં, અન્ય અનાજ, દૂધ, શાકભાજી જેવી વસ્તુઓ, રાંધેલું ભોજન પણ હોય, જે સામાન્ય માણસની જરૂરિયાત છે, તેમના ભાવ, ચીજવસ્તુઓના ભાવ વધુ હોય અને જ્યારે મોંઘવારી ગામડામાં શહેરી ભારતની તુલના કરતા વધુ હોય તો અર્થશાસ્ત્રનો સિદ્ધાંત કહે છે કે આર્થિક વિકાસ પર સરકારે ખૂબ જ ગંભીર બનવું પડશે. તો આ સંકેત ને આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ તમામ અનુમાન વચ્ચે? આપે મને પૂછ્યું કે જી અમલદતભાઈ આપ. હા, તો મુખ્ય મુદ્દો અત્યારે આપણા દેશની ઇકોનોમીમાં હું હેમંતભાઈએ, જેરારભાઈએ કહ્યું એની સાથે સંમત છું કે મોંઘવારીનો છે અને ડિસ્ટ્રીબ્યુશનનો છે. અને મોંઘવારીની સામે અત્યારે કઈ જાતની મોંઘવારી છે? એક તો કે સપ્લાય નથી એટલા માટે માંગની અછત છે, તો ના, એવું નથી. અત્યારની મોંઘવારી મોટા પાયે એ કોસ્ટ વધી ગઈ છે એને કારણે મોંઘવારી છે અને મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ઘટે એ તરફના પગલા આ સરકારના હોય એવું મને દેખાતું નથી. કારણ કે અત્યારે જે વાતો કરે છે કે વ્યાજનો દર વધારીએ, વ્યાજનો દર વધારવો એટલે શું થયું? ઇન્ટરેસ્ટનું બર્ડન તમારું વધવાનું અને નાના ઉદ્યોગો બોરો કરતા ગભરાવાના, કારણ કે આ બાજુ તમે રિકવરીનું નેટવર્ક એકદમ ટાઈટ કરતા જાઓ છો અને આ બાજુ કોસ્ટ વધતી જાય છે, પ્રોફિટ થતો નથી. એટલે એને કારણે તો પ્રોડક્શન ઘટશે અને મોંઘવારી વધશે. બીજી બાજુ પેટ્રોલ અને ડીઝલની જો વાત કરીએ, આપણે આ જ મંચ ઉપર પહેલા હમણાં 3-4 દિવસ પહેલા બહુ વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી કે પેટ્રોલ અને ડીઝલના ભાવની ઇફેક્ટ શાકભાજીથી માંડી અને દરેકે દરેક વસ્તુ ઉપર એની અસર થવાની છે અને બધાના ભાવ વધવાના છે. અને એ તમારું ઇન્ફ્લેશનને કંટ્રોલમાં કેવી રીતે તમે લાવશો? તમે ઓન ધી કોન્ટ્રી ઇન્ફ્લેશન તમે પુશ આપી રહ્યા છો. એટલે મારા હિસાબે અત્યારે જે વિચાર થઈ રહ્યો છે કે ઇન્ટરેસ્ટ વધારો અને બીજો જે વિચાર થઈ રહ્યો છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ તમે બને એટલા ઉપર ખેંચેલા રાખો, એ વે ફેક્ટર્સ આર સર્ટનલી નોટ ટુવર્ડ્સ રિડક્શન. ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ તો ઓવરનાઇટ તો વધે એમ છે નહીં. સરકારે આ ડિસ્ટ્રીબ્યુશનનો પ્રોબ્લેમ અત્યારનો નહીં, છેલ્લા 30-40-50 વર્ષનો છે ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ. ધેટ ઇઝ, અને એને માટે એમ્પ્લોયમેન્ટ વધારવા માટેના પગલા. મને એક વિચાર એ આવે છે કે કોઈ પણ ઇકોનોમિક્સમાં જ્યારે સરકાર બેઠી હોય ત્યારે જે વસ્તુ તમારે અછત છે એ વસ્તુ તમે મોંઘી કરો અને જે વસ્તુ ઘણી વધારે છે એ વસ્તુ તમે સસ્તી કરો. હવે આપણા દેશમાં શું છે તો કેપિટલ એટલું બધું છે નહીં, તો ઇન્સેન્ટિવ તમે સરકારના કયા આપો છો કે તમે 10 લાખ કરોડ કે 10,000 કરોડનો પ્રોજેક્ટ નાખશો, તમને અમે લોકો જીએસટી માં રાહત આપીશું, તમને અમે આ રાહત આપીશું, આટલી સબસિડી આપીશું. અને અત્યારે જરૂર છે તમે એમ્પ્લોયમેન્ટ જે વધારે તેને ઇન્સેન્ટિવ આપવાની. તો એમ્પ્લોયમેન્ટ ઓરિએન્ટેડ ઇન્સેન્ટિવ તો છે જ નહીં. 2 કે 3 બજેટ પહેલા કઈ નાનું ઊંધું ચમકલું કરેલું, એનું કેટલું અમલ થાય છે હું તો રિટર્નો ભરું છું, એનાથી લોકોને એટલો લાભ થઈ શક્યો નથી. મારા હિસાબે ઇન્સેન્ટિવ્સ શુડ બી પ્રોવાઇડેડ ટુ ધી ઓર્ગેનાઇઝેશન્સ વિચ આર ગિવિંગ મોર એમ્પ્લોયમેન્ટ. અને એ તરફ ત્યારે એમ્પ્લોયમેન્ટના કાયદા તમે ઢીલા કરી શકતા નથી. આજે તમે પે કમિશન કરો છો તો પે કમિશન તમે એટલું ઊંચું મૂકી દીધું છે કે તમે ડ્રાઈવરનો પગાર 40,000 થી 50,000 રૂપિયા તમે કરી કાઢ્યો, તો પછી માણસ એન્ટરપ્રેન્યોર કરવાનો છે શું? એને તો 15,000 ની અંદર એ ઓફિસની બહાર ઉભો રહ્યો તો 2 જણા પૂછવા આવે છે કે સાહેબ ડ્રાઈવરની જરૂરત છે, તો એ 15,000 ના પગારે લેવાનો છે. તો સરકારની અંદર ને બીજી જગ્યાએ જ્યાં પે કમિશનનો પગાર મળતો હોય ત્યાં કરપ્શન ઘૂસવાનું જ, એમાં કે સરફ. એટલે મારા હિસાબે એમ્પ્લોયમેન્ટના એરિયામાં જો તમારે એમ્પ્લોયમેન્ટ વધારવી હોય તો એ કાયદાઓ તમારે જરા જોવા પડશે. ઇન્ફ્લેશન ઘટાડવી હોય તો તમારે કોસ્ટ ઘટાડવી પડશે અને હાયર એન્ડ ફાયર અને જે આ વેજીસના કાયદા લેબર વર્ગમાં પોપ્યુલર થવા માટે તમે કહો કે અમે લોકો 12% પ્રોવિડન્ટ ફંડ કરી કાઢ્યું અને અમે લોકો કહ્યું તમારે 3 મહિનાની નોટિસ આપો, વોટેવર. હવે આ તો તમે
નાના ઉત્પાદકનો તમે કોસ્ટ વધારી રહ્યા છો અને એની કોસ્ટ વધશે એટલે ઇન્ફ્લેશન વધવાનું છે, અને ઓન ધી કોન્ટ્રી એ કોસ્ટ વધશે એટલે કે લોસ સહન નથી કરવાનો. બધાને એવી રીતે બેંકોના બારણા ખુલ્લા નથી હોતા, એ બેંકમાં જવાનું બંધ કરશે કે ભાઈ છોડો ને, આપણે કઈ ઇન્ડસ્ટ્રી નાખવી નથી. અને બીજી એક એઝમ્પશન છે કે આપણે ત્યાં જે લોકો પાસે પૈસા આવે છે તે ત્યાર પછી એમ્પ્લોયમેન્ટ ઊભી કરશે. અનફોર્ચ્યુનેટલી છેલ્લા થોડા વખતના જો ફિગર્સ આપણે જોઈએ તો ભારતમાં કમાયેલા પૈસા ફોરેનમાં ઇન્વેસ્ટ થવા માટે ઘણા જઈ રહ્યા છે, અને મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલ હાઉસીસના પ્લાન્ટ, અને એટલા માટે થાય છે શું કે એમ્પ્લોયમેન્ટ તમે બીજા દેશની અંદર જનરેટ કરો છો, પૈસા તમે અહીંયાથી કમાવો છો અને એમ્પ્લોયમેન્ટ તમે બીજા દેશમાં. ઇનફેક્ટ આ ગુજરાતનો એ વાંધો છે કે ગુજરાતની અંદર તો મોટા ઇન્વેસ્ટમેન્ટ આવે છે, પણ આપણી એજ્યુકેશન સિસ્ટમ એવી છે કે જેને કારણે આપણા ગુજરાતી યુવાનોને નોકરી આપી શકાય એમ નથી. એટલે તમારે આંધ્રપ્રદેશથી, મહારાષ્ટ્રથી કે સાઉથથી કે પંજાબથી લોકો અહીંયા આવીને એમ્પ્લોયમેન્ટ લે છે. આપણો ગુજરાતી તો જ્યાં હતો ત્યાંનો ત્યાં. એટલે ધીઝ આર સમ કોમ્પ્લેક્સ ઇસ્યુઝ which will have to be resolved if we want to really look in terms of distribution of wealth. કારણ કે ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ ઇઝ અ કોમ્પ્લેક્સ એરિયા. એ ફક્ત એવું નથી કે હાથમાં 5 પત્તા છે દરેકને એક એક આપી દીધું. ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. અને જીડીપી એક વખત વધે તો ઇમિડિયેટલી એની અસર આમ કરતી પર હેડ નથી ઉતરવાની. તમે 4, 5, 6 ક્વાર્ટર લગી તમારી જો સતત વધતી જશે તો એની ઇફેક્ટ થોડી થોડી નીચે ટ્રિપલ ડાઉન થશે. હવે ઇટ ઇઝ બોલવાનું સહેલું છે, પણ ટુ ડુ ઇટ ઇઝ વેરી કોમ્પ્લેક્સ. જેનાનો તો આટલો બહોળો અનુભવ છે, પણ એને માટે તમારે કન્સિસ્ટન્ટલી એક લોંગ ટર્મ સ્ટ્રેટેજી જેવું કરવું પડશે, દેટ વિલ હેવ ટુ બી ફોલોડ, અને તો તમે એ ડાયરેક્શનમાં જઈ શકશો. બાકી distribution વધારવું without looking at employment and without looking at education and health is going to be very difficult. નહીં તો પછી બીજા દેશોએ કર્યું એમ કે દરેકને અત્યારે જે ચાલ્યું છે જેને કહે છે કે રેવડી કે શું આપવાનું, કે દરેકને 5-5 કિલો ઘઉં આપો અને 6 કિલો તેલ આપો. sort of you start distribute. આ ગ્રીસનું શું થયું? આવી જ રીતે લોકોને મફત લોકોને ટેવ પડી જાય કે ઉભારો કામ નહીં કરે ચાલશે, આપણે રેશન શોપ ની અંદર પેલાને ઓળખાણ કરો તો આપણે લાઈનમાં વહેલા લઈ લેશે, આપણે 6 કિલો ઘઉં ચોખા તો મળી જ જવાના. these are less productive, અને એનાથી તો બને ત્યાં લગી દૂર રહેવું જોઈએ. અને એ જો એકવાર ટેવ પડી ગઈ ને લોકોની, તો અત્યારે જે યુરોપમાં ને બધે થવા માંડ્યું છે, લોકોને કામ નથી કરવું. પીપલ આર નોટ વિલિંગ ટુ વર્ક. આપણે ત્યાં તો આપણે 6 થી 6.5 કલાક દિવસ અઠવાડિયાના કામ કરીએ, ત્યાં 5 દિવસનું તો અઠવાડિયું છે જ, પણ અત્યારે મુવમેન્ટ ચાલી છે 4 દિવસનું, અને એમાં પાછું વર્ક ફ્રોમ હોમ. એટલે ત્યાંના પીપલ, there is a huge opportunity for India to become a manufacturing hub. પણ તમે એના હાથ બાંધ્યા હોય, પગ બાંધ્યા હોય, કોસ્ટ વધારી હોય, કોમ્પ્લિકેશન્સ વધાર્યા હોય, કાયદાઓ કડક કર્યા હોય, અને પછી કે બોલ બેટા ચાલ હવે જો ઇન્ડિયા હબ થવાનું છે, હવે હબ કરતા કરવા માટે એ માણસને તમારે છૂટો મૂકો અને અલાવ મોર ક્લાઇમેટ ઇન વિચ the entrepreneur is able to. બાકી અત્યારે કાયદાઓની બીક એટલી બધી છે લોકોની. આપણે ફક્ત એમ નહીં કે કાયદાઓ ઢીલા છે કારણ કે માલિયા ભાગી ગયો. માલિયા તો 12-15 છે, પણ એ સિવાય 1,20,000 થી 1,50,000 નાના એન્ટરપ્રેન્યોર જે આ લોકોની ઉઘરાણીથી કંટાળીને જે આપણે આપઘાતો બધું જોઈએ છીએ. સો પીપલ આર અફ્રેડ ટુ ડુ બિઝનેસ, કે શા માટે મારે કકડાટ ઉભો કરો, 10 જણને એમ્પ્લોય કરીશ, એમાંથી 1 જણને જો પગાર ઘટાડીશ તો પાછો એ લેબરનો કાયદો બતાવશે, મારે મિનિમમ વેજ આપો. એટલે લાગી ગયું તમારા ડ્રાઈવરથી માંડીને બધાનો પગાર તમારો દોડો બમણો. પછી તમે કહો કે એમ્પ્લોયમેન્ટ વધતી નથી, તો એમ્પ્લોયમેન્ટ વધારવાનો કોઈ ઇન્સેન્ટિવ નથી. એટલે મારા હિસાબે આ બધા પગલાઓ જો એક સામટા લેવામાં આવે તો આ ઇકોનોમીની તમને, બાકી પૈસાદાર થયા કરે છે. એ તો આપણે બેગાની શાદી પે અબ્દુલ્લા દીવાના એના જેવું છે કે એ વધારે પૈસાદાર થાય, આપણે ખુશ થાવ કે ચલો દુનિયાના 3 નંબરમાંથી 2 નંબર થયા, 2 નંબરમાંથી 1 હવે આટલું જ દૂર છે. એ તો શેર બજારનો એક ઉછાળો આવશે તો 1 નંબર થઈ જશે. પણ એને કારણે આપણે તો ગુજરાતી તરીકે જોઈએ કે મારું શું. એટલે બેઝિકલી એક કોમન મેન, અને આશા રાખીએ નારાયણભાઈ કે
આ આપણે બધું જે બોલીએ છીએ તે લોકો પાસે પહોંચે, રેલેવન્ટ લોકો પાસે પહોંચે અને સારા સ્ટેપ લેવાય. નહીં, આજે ચિંતા જે વ્યક્ત થઈ રહી છે એ ચર્ચા પણ થવી જરૂરી છે. વ્યાસ સાહેબ, એક તો એમ્પ્લોયમેન્ટ ઇન્સેન્ટિવનો મુદ્દો કીધો, પણ બીજો જે મૂળ મુદ્દો છે કે ભારતનું જે વિકસતું બજાર છે મધ્યમ વર્ગ પર કેન્દ્રિત હતું, જેમાં નવા પરિવાર સામેલ થતા રહ્યા હતા. આ મધ્યમ વર્ગ છેલ્લા 25 વર્ષમાં ભારતની પ્રત્યેક ચમત્કારી કથાઓથી પ્રેરક રહ્યો છે. 80% મધ્યમ વર્ગ શહેરી છે અને 60% જીડીપી તેમના ખર્ચ કરવાથી જ આવે છે. બીસીસી નો અંદાજ છે કે આ વર્ષે લગભગ 83 ટ્રિલિયનના ખર્ચનું અર્થતંત્ર તૈયાર કર્યું છે. જો કે પિયુષ રિસર્ચે 2020માં કહ્યું હતું કે કોવિડના કારણે ભારતના લગભગ 3.2 કરોડ લોકો મધ્યમ વર્ગમાંથી બહાર થઈ ગયા. આ મધ્યમ વર્ગ છે ને એ તો વધતો જ જશે, કારણ કે હજુ આ અમલભાઈએ કઈ હું આશા રાખીને બેઠો હતો કે કહેશે કે આપણા માણસો પહેલા નંબરે આવશે, પછી 1A 1B 1C 1D એવા નંબરો કાઢશે, પણ એમને કઈ કર્યું નહીં. નો આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ. આપણે એટલે વી આર becoming more and more widened at the bottom, less and less narrow at the top. એટલે અને હું તો મારું તો બહુ સરળ ઉપાય છે કે જે લોકોએ આપણે છેલ્લા 500 માણસો એવા હોવા જોઈએ કે જેમને છેલ્લા વર્ષમાં એમણે ફિનોમિનલ પરફોર્મન્સ કર્યો, એ 500 નું લાલ કિલ્લા ઉપર ઉભા રાખીને રાષ્ટ્રીય સન્માન કરવું છે કે તમે આવો, અમે તમારા ઋણી છીએ કે આપ આ દેશમાં જન્મ્યા અને અમને એનો લાભ મળ્યો. અને પછી કે હવે તમારી પાસેથી અપેક્ષા એવી છે કે 1:10 પ્રમાણે તમે બીજા 5000 ને એની જે પ્રેઝન્ટ લેવલ ઓફ ઇન્કમ છે એમાંથી લિફ્ટ કરી અને તમારા જેવું કંઈક નજીક આવે એવું કરી આપો. આ ખાનગી વિદ્યા તમને એકલાને જ પ્રાપ્ત છે તો બીજાને વેચો ને ભાઈ. એ નથી થતું. એ જે આ પેલું અમલભાઈ રેવડી કે કઈ કીધું ને, એનું આખું તો અમલભાઈ એવું છે કે અંધા બાંટે રેવડી, અંધા બાંટે રેવડી ફિર ખુદ કો દે. એટલે આ અંધા બાંટે રેવડી ફિર ખુદ કો દે જેવી વાત છે. એ કેજરીવાલ એ જ કરે છે અને આપણે એ જ કરીએ છીએ. મારી પાર્ટી એ જ કરે છે. મફતનું એ કોઈનું નહીં. એટલે દેશને જે થવું હોય તે થાય, મફત આપો અને લોકોને રાજી રાખો. ચૂંટણી વર્ષ નથી ચાલવાની, એકાદ મહિનામાં પતી જશે. એ પહેલા 2 મહિના જ જાળવવાના છે, પછી તો એ મજાનું 5 વર્ષ લીલા લહેર છે. એટલે આ જે આપણી પદ્ધતિ છે એમાં એ બહુ ફેરફાર થયો લાગતું નથી. વી આર હેડિંગ. આપણે હમણાં જ ભાઈ આપણા હેમંતભાઈ જેવા કોઈક ઇકોનોમિસ્ટ છે, એને એમ્પ્લોયમેન્ટ ઇલાસ્ટિસિટી ઇન્ડેક્સ 0 થઈ ગઈ છે. એટલે તમારો ગ્રોથ વધશે પણ ઇટ વિલ બી જોબલેસ ગ્રોથ. હું એવું માનું છું કે આપણે શ્રમ પ્રચુર પ્રવૃત્તિને વેગ આપવો જોઈએ. જો એક માણસ પોતાના ઘરેથી શાક લેવા જાય અને સાથે થેલી પકડવા માટે માણસ લઈ જતો હોય તો એને જે પગાર આપે એનું 150% ડિડક્શન આપવું છે. એક નોકરી એક ઘર ચાલે છે ને. એટલે આ જે શ્રમ પ્રચુરના બદલે આપણે ટેકનોલોજી ડ્રીવન ગ્રોથમાં પડ્યા છે, જે આપણને ફળતી નથી. ટેકનોલોજી ઇઝ ગુડ વેર you get something which is a must. એટલે તમે કઈ ભયંકર ખરાબ પ્રક્રિયા હોય, જોખમી હોય, ત્યાં રોબોટ્સ વાપરો તો બરાબર છે, પણ નાની મોટી બધી બાબતોમાં તમે પછી મંડી પડે રોબોટ્સ વાપરવા તો એ યોગ્ય નથી. એટલે હાઉ મેની થિંગ્સ યુ વિલ ઇમ્પ્રુવ. એટલે હેમંતભાઈ નો હવે ટર્ન આવશે એટલે મારે એમને પૂછવું છે કે ઇન ઓર્ડર ઓફ પ્રાયોરિટી what you will improve? Education system, where we are not amongst the 150 universities in the world. You will improve your government administration system, making it clean and transparent. You will improve your production system, where we will be world-based in terms of quality and competitive in terms of cost. You will improve your human beings who will be honest enough to pay the taxes due to them. શું કરીશું આપણે? ચારે બાજુથી આપણે
બધું સળગાવીને બેઠા છીએ. અને હું નિરાશામાં નથી માનતો. આ દેશ છેવટે તો ઘણા બધા ભગવાનોનો દેશ છે. એટલે એ બધા જોતા હશે ક્યાંક કોકદારો કોકનું તંત્રાત્મા જાગશે કે મેં કીધું તું યદા યદા એ ધર્મ છે તો હવે તો જવું પડશે મારે. હજુ સુધી એવો કોઈ એંધાણ દેખાતા નથી. એ રાઈટ નાઉ આ અંધા માટે રેવડી ખુદ ફિર ખુદ કો દે એ ધડામ ચાલે છે. અને મારા બેટા બધા ના આપવાની કે છે પછી જાહેરાતો પાછા એવી જ કરે છે. એ કોક દિલ્હી થી અહીંયા આવીને કરે ને કોક અહીંથી દિલ્હી જઈને કરે, પણ બધું સરવાળે તો અમે આ આપીશું જાણે એમના બાપની મિલકત હોય એ રીતે. ઇટ ઇઝ ટેક્સ પેયર્સ હાર્ડ અર્ન મની. પહેલી વસ્તુ જો આ દેશે સુખી થવું હોય તો એમના નાણાંનો ઓપ્ટિમમ ઉપયોગ કઈ રીતે થાય તે શીખવું પડશે. આ નાણાં કોઈ પોલિટિશિયનના બાપ દાદાઓએ આપણા માટે ઉપરથી બેગો ભરીને મોકલેલા નાણાં નથી. આ નાણાં એ ભારત દેશની પ્રજાના કરવેરાના, એની મહેનતના, એની પરસેવાના નાણાં છે. તો એના માટે વાપરો. પેલા તો ગમે ત્યાં હવે તો ના, હવે તો વર્લ્ડ વાઇડ કોમ્પિટિટર થઈ ગયા. જે પેલા 100 માણસો હોય ને આપણા ત્યાં એને જ કહેવાનું કે હવે તમે બાર છોકરો મોટો થાય નથી કહેતા હવે તું તારું અલગ વસાઈ લે. એ કરવા જેવું છે. પણ એના બદલે આપણે તો એ પાછા કેમ વધારે પાવરફુલ થાય એના સપના જોઈને આપણે ખુશ થઈએ છીએ. અને એમાં આપણા અમુક માણસો તો એવા છે કે કોકનો નંબર ત્રીજો આવ્યો એમાં ગેર ફટાકડા ફોડવા માંગે. એટલે શું થયું કે આપણે ગુજરાતી ત્રીજો નંબર આવ્યો છે, હવે તારા ઘેર શું થયું તે આવ્યું કશું કે ના, એ તો એમના ઘેર જ આવે ને, તું શું કરો ફટાકડા ફોડવાનો ખર્ચો કરે છે. એટલે આ આપણી જે હરક પદુડાઈ છે ને, ટુ હેવ સેલ્ફ રિસ્પેક્ટ ઇઝ એ મસ્ટ. માણસમાં આત્મગૌરવ હોવું જ જોઈએ. માણસને પોતાના દેશ માટે અભિમાન હોવું જ જોઈએ. માણસનો સ્વદેશી માટેનો આગ્રહ હોવો જ જોઈએ. પણ એ આગ્રહ વેવલઈ થઈ જાય એવો નહીં હોવો જોઈએ. આપણે વેવલઈના સ્ટેજમાં પ્રવેશી ચૂક્યા છીએ. એટલે એવી ગાણી ગેલી વાતો કરવા માંડીએ છીએ આપણે કે આમનું આ કર્યું ને એકાદો બોમ્બ નાખી દો આ પ્રશ્નો સોલ્વ થઈ જાય. જાણે બોમ્બ તો કોઈ હોતળી બોમ્બ હોય. એટલે આ બાબતોમાં પ્રવીણભાઈ, આ જીડીપી ગ્રોથ વાળા આંકડા છે ને, એને મહેરબાની કરીને તમે હવે આ ચર્ચામાંથી એક વાર માટે કોલ્ડ સ્ટોરેજમાં નાખી દો. એ વધશે વધવા છે તો મોંઘવારી ઘટી કે નહીં, એમ્પ્લોયમેન્ટ વધ્યું કે નહીં, આવું બધું કામ કરો તો ખબર પડે. આમાં તો આ સારું કઈ ખબર જ નથી. હેમંતભાઈ કે આપણે સાંભળી લેવાનું કે હવે આવું થવાનું છે. એટલે આપણે આઈ થિંક ધીસ નીડ્સ લોટ ઓફ રીથિંકિંગ. અને આપણે જો આટલા વર્ષો નથી કરી તો હવે શું કરવા કરવું? આટલા વર્ષો ગાડગીલથી માંડીને અત્યાર સુધી આપણે આવ્યા અને કઈ નથી કર્યું આપણે. હવે પછી એટલે કઈ ન થયું એટલે પ્લાનિંગ કમિશનને ગોલ કરી દીધું કે આ સારું બધા અનિષ્ટોના માટે જવાબદાર જ પ્લાનિંગ કમિશન. હવે નીતિ આયોગ છે. અરે નીતિ આયોગના કામગીરી તો જબરજસ્ત છે. દિલ્હીને લેફ્ટનન્ટ ગવર્નર પૂરો પાડે છે અને બીજા જાત જાતના કામો કરે છે નીતિ આયોગ. એટલે સરવાળે આપણે બધાએ ચિંતા દેશની જો કરવી હોય તો એમ્પ્લોયમેન્ટ વધે, મોંઘવારી થાય, ખેડૂત સુખી થાય, ગામડામાં મલકાટ દેખાય અને આ પ્રજાના સેવકો છે ને એમના વજન વધતા ઓછા થાય. એમના શરીરની સમૃદ્ધિઓ વધતી જાય છે ને બીજી સમૃદ્ધિઓ પણ ખૂબ ઝડપથી વધતી જાય. ને હમણાં તો એટલા માટે તો ઘણા બધા ઉપર વેડ પડે છે અને દરેકના ત્યાંથી મળે બધું. અત્યાર સુધી ક્યાં અંતાડી રાખી. એટલે આઈ થિંક વી આર ઇન એ ડિફિકલ્ટ સિચ્યુએશન. લેટ મી ટેલ યુ વન થિંગ વેરી ક્લિયરલી, ઇન ટોટલ સિરિયસનેસ. ભારત અન્ન સુરક્ષા, બેરોજગારી, ગરીબી, મોંઘવારી, પાણી અને ટેકનોલોજીકલ એડપ્શન, ઇન્ટરનલ સિક્યોરિટી, હા ઇન્ટરનલ સિક્યોરિટી,
આ બધા મુદ્દે આપણે બહુ જ ખરાબ પરિસ્થિતિમાં જઈ રહ્યા છીએ જ રાધર જઈ રહ્યા છે નહીં, તો એમાંથી બહાર કઈ રીતે નીકળીશું આપણે, એનું ચિંતન કરવું જોઈએ. ઓકે, થેન્ક યુ પ્રવીણભાઈ. ઓકે, ધન્યવાદ. 6 મિનિટ જેટલો સમય બચ્યો છે, પણ વ્યાસ સાહેબનો જે સવાલ છે એના ઉપર જ આવું છું. બંને પેનલિસ્ટ માટે એક મહત્વપૂર્ણ સવાલ છે હેમંતભાઈ આપથી, કે વ્યાસ સાહેબે કહ્યું કે શું કરવાનું છે અને શું કરી રહ્યા છીએ. આંકડાઓની આપણે જે ચર્ચા કરીએ છીએ, આપણે જે સ્થિતિમાં છીએ હેમંતભાઈ, શું કરવાનું છે અને શું થઈ રહ્યું છે? મેં અગાઉ કહ્યું તેમ કે આખો ઇસ્યુ માત્ર આર્થિક છે એવું નથી, પણ એ રાજકીય આર્થિક છે, પોલિટિકલ ઇકોનોમિક છે એમ ચોક્કસ કહી શકાય. એટલે હું આખી ચર્ચાને થોડોક રાજકીય વળાંક આપું. એનું કારણ એ છે કે અત્યારે એનડીએ ની સરકાર છે અને ભાજપની એમાં બહુમતી છે લોકસભામાં. એટલે મારે ભાજપના મિત્રોને યાદ અપાવવી છે કે ભાજપનું પોતાનું બંધારણ શું કહે છે. ભાજપના બંધારણમાં કલમ નંબર 2 માં એવું લખવામાં આવ્યું, એમાં હેતુઓ બતાવ્યા છે. ભાજપ પક્ષ તરીકેના હેતુઓ શું છે એ કલમ 2 માં લખ્યું છે ને એમાં એમણે એવું લખેલું છે કે સમાજવાદના સિદ્ધાંતમાં પાર્ટી સાચી શ્રદ્ધા ધરાવે છે. હવે સમાજવાદનો આદર્શ જે છે ને એમાં સમાનતાનો આદર્શ. હવે જો સમાનતાના આદર્શમાં એ સાચી શ્રદ્ધા ધરાવતું હોય એક પક્ષ તરીકે, તો એ સત્તામાં બેઠા છે એટલે એમણે એ પ્રકારની નીતિ અપનાવવી પડે. કલમ 4 ભાજપનું બંધારણ, એમાં એમણે કેટલીક પ્રતિબદ્ધતાઓ બતાવી છે અને આ પ્રતિબદ્ધતામાં આવું લખેલું છે એક જગ્યાએ કે શોષણ મુક્ત સમતાવાદી સમાજની સ્થાપના તરફ લઈ જતા સામાજિક આર્થિક પ્રશ્નો પ્રત્યેના ગાંધીવાદી અભિગમ પ્રત્યે ભાજપ પ્રતિબદ્ધ છે. શોષણ મુક્ત સમતાવાદી સમાજ અને ગાંધીવાદી અભિગમ, આવા શબ્દો વાપર્યા છે. એટલે મારે તો નરેન્દ્ર મોદીને ને બાકીના બધા ભાજપના પ્રધાનોને અને ગુજરાતના મુખ્યપ્રધાનને આખી ભાજપની સરકારને આ યાદ અપાવવું છે કે જુઓ તમારા પોતાના બંધારણમાં શું લખેલું છે અને એ મુજબ તમે તમારી વિકાસની નીતિઓ ઘડો તો વધારે સારું. કારણ કે એમ કરવાથી જ વિકાસને આપણે સામાન્ય માણસ સુધી લઈ જઈ શકીશું. કોરોના આવ્યો અને એ વાયરસ બધાને લાગે નહીં એની સાવચેતી રૂપે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગની વાત કરતા હતા. હવે દેશની 32% વસ્તી એવી છે, 32% નો અર્થ થાય લગભગ 50 કરોડ. 50 કરોડ લોકો દેશના એવા છે કે જે એક રૂમમાં રહે છે, એક જ રૂમ છે એની પાસે, ત્યાં ક્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે. હવે આ વાસ્તવિકતા છે અને આ વાસ્તવિકતાને આપણે કઈ વધારે સમજીને આપણા વિકાસની દિશા નક્કી કરીએ છીએ કે કેમ. એટલે મારો કહેવાનો મુદ્દો એ છે કે આ દેશના જે ગરીબો છે, આ દેશના જે બેકારો છે, બરાબર, એમના પ્રત્યેની રાજ્યની એટલે કે સરકારની પોતાની પ્રતિબદ્ધતા છે જે ભારતના બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં લખેલી છે. અને એમાં માત્ર રેવડી આપવાનો સવાલ ઉભો એ થાય છે કે રાજ્યની પ્રતિબદ્ધતા શું છે. જો તમે ગરીબોને રેવડી આપો છો તો ઉદ્યોગપતિઓને શું આપો છો? ગુજરાતમાં જે ગાંધીનગર પાસે ગિફ્ટ સિટી ઉભું થયું છે ને એ તમે જુઓ ને તો આખું રેવડી સિટી છે. 70,000 કરોડ રૂપિયાનો ખર્ચો અંદાજો છે, જે પહેલા 25,000 કરોડ રૂપિયાનો હતો. તો એ 70,000 કરોડ રૂપિયા કોને માટે ખર્ચવાના અંદાજવાના? સરકારનો ખર્ચો છે. એટલે મારા ને તમારા પૈસા છે. હવે એ રેવડી કહેવાય કે ના કહેવાય જરા જુદો મુદ્દો છે, પણ હું તો એને રેવડી જ કહું. તો સવાલ ઉભો એ થાય છે કે સરકારની પ્રતિબદ્ધતા જો ઉદ્યોગો પ્રત્યે છે તો પછી એ સામાન્ય માણસો પ્રત્યે તો વિશેષ હોવી જોઈએ.
સવાલ પ્રતિબદ્ધતાનો છે હેમંતભાઈ, થોડું રોકવાની પરંપરા નથી, પણ બહુ સારી વાત કરી કે અસમાનતા દૂર કરવામાં આવે, પ્રતિબદ્ધતા પણ હોવી જોઈએ જો આપણે જમીની સ્તરથી વિકાસ કરવો હોય. થોડો સમયનો અભાવ છે. એક સવાલ અમલદત્તભાઈ માટે પણ છે, છૂટી જાય છે. અમલદત્તભાઈ, જે પ્રતિબદ્ધતાની એક હેમંતભાઈએ વાત કરી, આપણી પાસે થોડી સમયની મર્યાદા છે, પણ જે ચાલુ ખાતાની ભારતની જે પ્રથમ ત્રિમાસિક ગાળાની ખાત છે 9 વર્ષની ટોચે પહોંચવાની આશંકા છે આ તમામ આ ચર્ચાઓ વચ્ચે. શું દેશમાં વધુ એક આર્થિક સમસ્યા ઊભી થઈ શકે આ સમાચારથી, આ સ્થિતિથી? આર્થિક સમસ્યા એટલે આપણો જે ગ્રોથ છે તે સારો થઈ રહ્યો છે, અને આ બે વસ્તુ છે તે આમ સામસામી નથી. ગ્રોથ ની સાથે તમે જો ટ્રેન આગળ ચાલે છે, પાછલા ડબ્બા રહી નથી જતા ને, એ તમારે થોડું ધ્યાન રાખવાનું છે. એનો અર્થ એ કે અમુક મુદ્દાઓ જે આપણે ગયા કે આપણા દેશની અંદર જે નાના ઇન્ડસ્ટ્રીને પ્રોફિટેબલ થાય એ પ્રમાણે કોસ્ટનું સ્ટ્રક્ચર બાંધવું જોઈએ. તમારે ટેક્સ થોડા ઓછા કરવા જોઈએ. તમારે ઇન્ટરેસ્ટનું બર્ડન, ફ્યુઅલની કોસ્ટ ઓછી કરવી જોઈએ, જેથી વધારે એમ્પ્લોયમેન્ટને તમારે વધારે, એટલે આ બધા મુદ્દાઓ જો સાથે સાથે ધ્યાનમાં રાખવામાં આવે વધારે જોરથી, ફક્ત લિપ સર્વિસ નહીં, એક્શન લઈને, તો આ ગ્રોથની સાથે સાથે ઇક્વાલિટી. હમણાં જનાભાઈએ કહ્યું કે આપણે જે મોટા લોકો અમુકથી વધારે કમાયા એમને કહ્યું કે ભાઈ તમે બીજા કેટલા સાહસિકોને મદદ કરી, કે તમે કેટલું વધારે કોન્ટ્રીબ્યુટ કર્યું. એટલે સોશિયલિઝમ બધા માટે ઇક્વાલિટી નહીં, પણ મિનિમમ નીડ તો બધાની ફૂલફિલ થાય એ તો તમારે જોવું જ જોઈએ. આપણે બધા ઇક્વલ નથી કરવા. આપણે વી આર બેઝિકલી કેપિટલિસ્ટ ઓરિએન્ટેડ ઇકોનોમી, એન્ડ ધેર કેનોટ બી કોમ્યુનિઝમ, ધે કેનોટ બી ઇક્વલ ટુ ઓલ, ઈચ એકોર્ડિંગ ટુ હિઝ એબિલિટી. યસ, પણ એક માણસ તરીકે જન્મ લીધો છે આપણા આ દેશની અંદર, તો એને જીવવાની અમુક મિનિમમ નીડ જે છે તે તો કોઈ પણ સંજોગોની અંદર, અને જો એ ના થતી હોય તો મારા હિસાબે એક આર્થિક કટોકટી સર્જાઈ શકે, અને એ તરફ ધ્યાન આપવું ખૂબ સિરિયસ વાત છે. એ જનાભાઈએ પણ કહ્યું અને હેમંતભાઈનો પણ એક સુર હતો કે આ એક, અને અમુક દેશો છે અત્યારે આ જર્મની ને બધાની અંદર અત્યારથી એ લોકોએ વીજળીના ઉપર કટ કેવી રીતે લાવવો એ માટે લોકોને સાવચેત કરવા માંડ્યા છે. અત્યારથી પાણી ઉપરનો ટેક્સ વધારી દીધો છે. દે ઓલરેડી સ્ટાર્ટેડ કે ભાઈ આ શિયાળો આવે છે, એવી રીતે આપણે પણ અમુક સાવચેતીના પગલાઓ અને લોકોને એ તરફનું ધ્યાન દોરવાનું. ખબર નથી પડતી કે ઘઉંનો એક્સપોર્ટને આટલો સ્કોપ છે, તો ઘઉંનું આપણા દેશમાં વેસ્ટ ના થાય એ તરફ તમે જુઓ. તમે જે ગિફ્ટ સિટી જેવું તમે કરો, તેની કોસ્ટ કેટલી હતી અને કોસ્ટની સામે બેનિફિટ કેટલો થયો એ જુઓ તો ખરા, અને જોઈને લોકોને કહો તો ખરા, અને કબૂલ કરો કે ભાઈ આ મારે કરવું હતું, આઈ વોન્ટેડ સમથિંગ વેરી બિગ, એડમિટેડ કે આ મારે મોટું કરવું હતું અને એના આટલા બેનિફિટ લોંગ ટર્મ થવાના છે, તો એ પૂરું કરો. એટલે જરાક ટ્રાન્સપેરન્સી લાવીએ, અને જે એન્ડ છે, કારણ કે આજે બોટમ જે પહોળું થતું જાય છે એમાં જે કોન્સેપ્ટ આવે છે there is a wealth at bottom of the pyramid, એટલે એક્સપ્લોઇટેશન will be very easy. આજે જે કોરોનામાં થયું ને કે 15,000 ની જગ્યાએ 10,000 કામ કરવા તૈયાર છે, તો પેલો હા પાડશે. એ સ્થિતિ આવીને ઉભી રહેશે કે લોકો એક માણસને નોકરી પરથી કાઢશે, જેને હું 50,000 પગાર આપું છું એને હું કાઢું, કારણ કે એવી જ કામ કરવા વાળો મને 30,000 મળતો હશે. એટલે જનરલી લોઅર લેવલ આવવા મળશે. એ ના આવે એટલા માટે પગલા તમે લઈ શકો છો કે યુ કેન મેક યોર લેબર લોઝ લિટલ મોર ફ્લેક્સિબલ, કારણ કે આ સિરિયસ ઇશ્યુઝ આપણે મારા હિસાબે 6-12 મહિનાની અંદર ફેસ કરતા થઈશું. ઓકે, બહુ સારી છેલ્લે મુદ્દો કહ્યો ને કે જો આ બધા પગલા નહીં લેવામાં આવે અથવા તો જમીની સ્તર પરની સ્થિતિને ધ્યાનમાં રાખીને જો ગ્રોથ તો કરીશું, જીડીપી પણ વધશે, પણ આપણી જે સમસ્યા છે જમીની સ્તર પર સામાન્ય વર્ગથી લઈને મોંઘવારીથી લઈને જે પરેશાનીમાં છીએ, એમ્પ્લોયમેન્ટ જનરેશનથી લઈને તે મુદ્દાઓ છે, તેને આપણે આવનાર સમયમાં ગ્રોથ એન્જિન સાથે, જે એન્જિન શબ્દનો ઉપયોગ થાય છે, એ એન્જિનમાં એ ગતિશીલતા પણ લાવવી પડશે જો આપણે ટાર્ગેટ કે ગોલ સેટ કર્યા છે. નહીતર આ સમસ્યા આવનાર સમયમાં વધુ પડકારજનક બનશે. ધન્યવાદ વ્યાસ સાહેબ, ધન્યવાદ હેમંતભાઈ, ધન્યવાદ અમલદત્તભાઈ ચર્ચામાં જોડાયા. આ સાથે જ રિયલ ડિબેટમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.